અમદાવાદમાં આજે વહેલી સવારે બોપલ આવતી વિદેશી દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર રાજપથ રંગોલી રોડથી યુટર્ન મારતી થાર સાથે ધડાકાભેર ભટકાઈ હતી, જેમાં 3 લોકોના મોત થયા અને એકને ઈજા થઈ છે. આ અકસ્માત દરમિયાન જે દારૂની હેરાફેરીનો મામલો છે એમાં બિશ્નોઈ ગેંગનું કનેક્શન હોવાનું કહેવાય છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. અમદાવાદમાં આજે વહેલી સવારે 3 લોકોના જેમાં મોત થયા એ અકસ્માતમાં દારૂથી ખીચોખીચ ભરેલી ફોર્ચ્યુનરનો ચાલક બિશ્નોઈ ગેંગનો હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે ગુજરાતમાં આ ગેંગ માથું ઊંચકી રહી છે. કેટલીક એજન્સીના અધિકારીઓ પણ આ બાબતે ચિંતામાં છે કે ભવિષ્યમાં બુટલેગરો વચ્ચે ગેંગ વોર થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટમાં નામ વગર ગુજરાતના સિનિયર અધિકારીને એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ગુજરાતમાં વિનોદ સિંધી કંપની દારૂ સપ્લાય કરતી હતી, જે તૂટી ગઈ અને ત્યારબાદ અને અત્યારે ગુજરાતમાં રાજસ્થાનથી બિશ્નોઈ અને જાટ દારૂની સપ્લાય કરે છે. બિશ્નોઈ ગેંગ લોરેન્સ સાથે જોડાયેલી છે કે નહીં તેની તપાસ ચાલે છે. ક્રાઇમની દુનિયાનો મોટો ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં કેદ છે. લોરેન્સ સામે હત્યા, ખંડણી સહિત અનેક ગુના છે. અનેક લોકોને મારવાની ધમકીઓ આપી ચૂક્યો છે. છેલ્લા 10 વર્ષથી જેલમાંથી જ ગેરકાનૂની એક્ટિવિટી પણ ચલાવે છે. જેલમાં જ બેસીને તેણે સુખદેવ ગોગામેડીની હત્યા કરાવી નાખી હતી. સલમાન ખાનને પણ તેણે મારવાની ધમકી આપી હતી. એ પણ એક ચર્ચાસ્પદ સમાચાર રહ્યા હતા. હવે વાત કરીએ ફોર્ચ્યુનરમાંથી દારૂ પકડાયો એની, તો એ ખરાબ ક્વોલિટીના દારૂથી ખીચોખીચ ભરેલી હતી. દરવાજામાં પણ દારૂ અને બિયરની બોટલો છુપાવવામાં આવી હતી. રાજપથ રંગોલી રોડ પાસે થયેલા અકસ્માતની વાત કરીએ તો એમાં ફોર્ચ્યુનર કાર યુટર્ન લઈ રહેલી થાર કાર સાથે ભટકાઈ હતી અને આ અકસ્માત થતાં થાર છે એ 150 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી અને વચ્ચેથી જે પડીકું વળી ગઈ હતી. થારમાં બેઠેલા 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, તો બીજી તરફ ફોર્ચ્યુનર કારમાં બેઠેલા એકનું પણ મોત થયું છે અને એક વ્યક્તિ છે એને ઈજા થઈ છે અને સારવાર હેઠળ છે. ફોર્ચ્યુનર કાર છે એ પલટી ખાઈને ડિવાઈડર સાથે ભટકાઈ હતી, જેનાથી રસ્તા પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી અને રસ્તા પર દોડાતા આસપાસના લોકો દારૂ લઈ ન જાય તે માટે પોલીસે છે દારૂ છે એ હટાવી લીધો હતો. આ હતી દારૂની વાત, જેના વિશે અમે એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઈ યુવી ધાખડા સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે તેઓ હજી અકસ્માત જે થયો છે એની તપાસ ચલાવી રહ્યા છે અને દારૂ મળી આવ્યું એની અલગથી છે કાર્યવાહી થશે, જેની તપાસમાં શું સામે આવે છે એ જોવાનું રહેશે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.